हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ગણિતમાં ચેપ્ટર 10મો અને 100મો ભાગમાં આપણે મહાવરો કરવાનો છે, જેમાં આપણે જોડકા જોડવાના છે। અહીં આપણને પાઠ્યપુસ્તકમાં આ જોડકા આપેલા છે એને જોડવાના છે। હવે તમને બધાને ખબર જ છે કે મેં તમને આગલા તાસમાં કીધેલું કે નાણાના બે એકમ છે, એક છે પૈસા અને બીજું છે રૂપિયો। હવે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? તો આપણે આમ લખી શકીએ છીએ, ખબર જ છે આપણે બધાને કે 1 રૂપિયો બરાબર 100 પૈસા। 1 રૂપિયો બરાબર 100 પૈસા। હવે 1 રૂપિયાના કેટલા ભાગ પડે છે? તો કે 1 રૂપિયાના 4 ભાગ પડે, 25 પૈસાના 4 ભાગ પડે છે। તમને આગલા ચોથા ધોરણમાં ખબર જ હશે, શીખવેલું જ છે કે અડધો ભાગ, પા ભાગ, પોણો ભાગ। તો જો અડધો હોય તો આ 1 રૂપિયો છે એના 100 પૈસા, અડધો ભાગ થાય એટલે 1/2 થાય, तो एटला 1/2 रुपयो बराबर केटला थाय 50 पैसा। 1/2 बराबर એટલે કે અડધો રૂપિયો થયો છે। હવે 3/4 થાય છે, 3/4 તો તમને બધાને ખબર જ છે 3/4 રૂપિયા એટલે કે એ રૂપિયાનો પોણો ભાગ થાય। અડધાના 50 તો પોણો એટલે અડધો ને બીજા અડધામાંથી અડધો એટલે કેટલા થશે? 75 પૈસા। અને ત્યારબાદ છે આપણને ખબર જ છે કે 1/4 આ 1 રૂપિયાનો ચોથો ભાગ થાય છે એટલે કેટલા રૂપિયા થાય છે? તો કે 25 પૈસા। 1/4 રૂપિયા બરાબર 25 પૈસા। આ 1 રૂપિયો, આ રૂપિયાનો અડધો ભાગ, આ રૂપિયાનો ત્રીજો ભાગ અને આ રૂપિયાનો ચોથો એટલે કે ચોથો ભાગ। હવે અહીં તમને જે જોડકા જોડવાના કીધા છે એ આવી રીતના છે। શું કીધું છે કે 1/2 રૂપિયો, પહેલું જોડકું શું છે? 1/2 રૂપિયો। 1/2 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય છે? તો 1/2 રૂપિયો બરાબર 1 રૂપિયાના 100 પૈસા। તો 1/2 એટલે કે અડધો રૂપિયો થયો, અડધા રૂપિયાના કેટલા થાય? 50 પૈસા થાય। તો અહીં જોડકાની સામે લખવાનું 50 પૈસા। હવે આ જે 50 પૈસા છે ને એને આપણે રૂપિયામાં ફેરવવાના છે। 50 પૈસાને રૂપિયામાં ફેરવવાના છે। તો એ 50 પૈસા એ 100 રૂપિયાનો 50મો ભાગ છે, એટલે આપણે અહીં આમ લખી શકીએ કે 50/100, 50/100। આને આપણે આ રીતે લખી શકીએ? તો કે હા। હવે આપણે શું કરવાનું છે? તો કે 100 છે એટલે બે મીંડા છે, તો બે અંક પછી દશાંશ ચિહ્ન આવશે, એક આ અને એક આ। તો 0 નો 0, 5 નો 5, પછી મૂકશું દશાંશ ચિહ્ન અને એની આગળ આવશે 0, એટલે કે 1/2 રૂપિયો, અડધા રૂપિયા બરાબર 50 પૈસા અને 0.50 રૂપિયા। આપણે લખી શકીએ કે 0.50 રૂપિયા। આ તો અડધા રૂપિયાની વાત કરી। હવે 1/10 પૈસા, 1/10 રૂપિયા છે એટલે એ 1 રૂપિયાનો કેટલામો ભાગ થાય છે? 1/10 રૂપિયા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ થાય છે? 10મો। 1 રૂપિયો બરાબર 100 પૈસા।
તો આ તો 10 પૈસાની વાત થાય છે કે 1/10 એટલે કે રૂપિયાનો 10મો ભાગ થાય છે. કેટલાનો થાય છે? 10મો. એટલે આના બરાબર કેટલા થશે? 10 પૈસા. હવે 10 પૈસાને આપણે આમ લખી શકીએ 10/100 લખી શકીએ કે ના લખી શકીએ? 1/10 રૂપિયા એટલે કે એ 1 રૂપિયાનો 10મો ભાગ. તો 1 રૂપિયાનો 100મો ભાગ થાય એટલે 1 રૂપિયો અને 100 પૈસા થાય છે. તો આ 10મો ભાગ છે તો કેટલા પૈસા થાય? 10 પૈસા. બધાને ખબર જ છે કે 10 પૈસા થાય. હવે એ 10 પૈસાને આપણે 10/100 લખી શકીએ તો કે હા લખી શકીએ છીએ. હવે આને આપણે રૂપિયામાં જોવા છે. રૂપિયામાં જોઈએ તો કેમ જોઈએ? 2 અંક છે એટલે 2 અંક પછી પોઈન્ટ આવશે એક આ અને આ. 2 અંક થયા છે તો એક પછી પોઈન્ટ આવશે એટલે કે 0.10 પૈસા. આવું આપણે લખી શકીએ છીએ તો કે હા 0.10 પૈસા એવું આપણે લખી શકીએ છીએ. પછી શું છે? 5/100 રૂપિયા. 5/100 કેટલા છે? તો કે 100. તો કે ઈ 100 નો 5મો ભાગ થાય. કેટલામો થાય છે? 5મો ભાગ. તો આપણે એને અહીં લખવું છે તો આપણે શું લખી શકીએ? કેટલા પૈસા થાય છે? 5મો ભાગ થાય એટલે કેટલા પૈસા થાય? અહીં 10મો ભાગ થતો તો 1 રૂપિયાનો તો 10 પૈસા લખ્યા. અહીંયા 100 પૈસાનો 5મો ભાગ થાય એટલે આપણે કેટલા લખશું? 5 પૈસા. હવે આપણે આને પણ આવી રીતે લખી શકીએ 5/100. તો અહીં આપણે લખી શકીએ છીએ કે 0.05 રૂપિયા. 0.05 રૂપિયા. તમને લોકોને આ જોડકા ધ્યાનથી સમજવાના કેમ કે તમને રકમમાં આવું આપેલું હશે કે 5/100 રૂપિયા. તો એના પૈસા કેટલા થાય? તો 100 કેટલામો ભાગ છે? 5મો ભાગ છે તો આપણે લખી શકીએ 5 પૈસા. હવે 5 પૈસાને આપણે કેમાં જોઈએ? રૂપિયામાં. તો રૂપિયામાં એટલે આમ ફેરવીએ જો રૂપિયામાં એટલે આમ જ ફેરવા. હવે આને શું કરશું? 100 છેદમાંથી 100 દૂર કરવા માટે આ શૂન્યને નીચે છેદમાંથી દૂર કરવા હોય તો શું મૂકવું પડે? ઉપર દશાંશ ચિહ્ન મૂકવું પડે છે. હવે ચોથું છે આ બીજું. ચોથું શું છે? 3/4 એટલે કે 3/4 એ કેટલામો ભાગ થાય છે? પોણો ભાગ થાય. એટલે કેટલા પૈસા થશે? 3/4 રૂપિયા બરાબર કેટલા થાય? 75 પૈસા. તો 75 પૈસાને આપણે આમ લખી શકીએ 75/100. તો એને આપણે આમ લખી શકીએ 0.75 રૂપિયા. સમજાયું બધાને? પહેલા જે રૂપિયામાં આપ્યા છે એને આપણે કેમાં કન્વર્ટ કરવાનું છે? પૈસામાં. અને જે પૈસા કન્વર્ટ કર્યા એને પાછા રૂપિયામાં કન્વર્ટ કરવાના છે. આ બધા અપૂર્ણાંક છે તો આપણને અહીં દશાંશમાં અહીં છેદમાંથી દૂર કરીએ તો દશાંશમાં મળશે તો કે હા આપણને દશાંશમાં મળશે. હવે છે 99/100 એટલે 1 રૂપિયાનો કેટલામો ભાગ? 99નો ભાગ. પાંચમું શું છે? 99/100. 99/100 રૂપિયા. 99/100 રૂપિયા છે તો એ કેટલામો ભાગ થશે? 99નો ભાગ થશે ને? રૂપિયાનો 99નો ભાગ થશે. એટલે આપણે કેટલા રૂપિયા લખીશું? પૈસા લખીશું 99 પૈસા.
જેને આપણે 99 ના છેદમાં 100 લખીએ તો આમ લખી શકાય 0.99 રૂપિયા. સમજાયું બધાને? આ અપૂર્ણાંકમાં આપ્યું છે, એ અપૂર્ણાંકમાંથી આપણે પૈસામાં લેવાનું છે. એ પૈસાને આપણે દશાંશ સ્વરૂપે રૂપિયામાં લેવાનું છે. આ અહીં વાત થઈ જોડકાની. હવે તમને કીધું છે રંગબેરંગી ડિઝાઇન. શું કીધું છે? તો કે રંગબેરંગી ડિઝાઇન. રંગબેરંગી ડિઝાઇન અહીં તમને ચિત્રમાં દેખાય છે. રંગબેરંગી ડિઝાઇન છે. અહીં એક ચોરસ છે, એમાં ઊભી 10 લીટી કરેલી છે. એ બધી જ લીટી છે એમાં અલગ અલગ કલર પૂર્યો છે. તો હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે, આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? અહીં આ ચોરસ કાગળ છે, એમાં 10 લીટી છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. એટલે એ કાગળના કેટલા ભાગ કર્યા છે? 10 ભાગ કર્યા છે. તો હવે એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? વાદળી રંગનો કીધો છે તો 10 ભાગ છે. હવે 10 ભાગમાંથી કેટલો ભાગ વાદળી રંગનો છે? આપણને એવું પૂછ્યું છે કે 10 ભાગમાંથી કેટલો ભાગ વાદળી રંગનો છે? તો અહીં દેખાય જ છે બધાને 10 ભાગમાંથી એક જ ભાગ વાદળી રંગનો છે. એટલે આપણે પહેલો પ્રશ્ન શું છે? આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? તો આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? તો આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? તો આપણને ખબર જ છે કે આ કાગળમાં 10 ભાગ છે. 10 ભાગમાંથી એક જ ભાગ વાદળી રંગનો છે. તો આપણે આને આમ લખી શકીએ છીએ કે એક ભાગને 1 દશાંશ એટલે કે 1/10. 10 ભાગમાંથી એક ભાગ છે એ વાદળી રંગનો છે. એવી જ રીતે આપણને અહીં પૂછ્યું છે, આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? લીલા રંગનો ભાગ પૂછ્યો હોય તો આપણે બધાએ જોવાનું કેટલા ભાગ છે? 10 ભાગમાંથી કેટલા છે? 3 ભાગ છે ને લીલા રંગના. તો આપણે અહીં લખી શકીએ છીએ પ્રશ્ન 2, આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? લીલા રંગના કેટલા ભાગ છે? તો કે 3 ભાગ છે એ લીલા રંગના છે, જેને આપણે 3/10 આ રીતે પણ લખી શકીએ છીએ કે 10 ભાગમાંથી 3 ભાગ કેવા છે? લીલા રંગના છે. હવે પ્રશ્ન આપણને ત્રીજો પૂછ્યો છે, કયો રંગ આ કાગળનો 0.2 ભાગ જેટલો ભાગ ઢાંકે છે? ત્રીજો પ્રશ્ન શું છે? કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે
ભાગને દૂર કરવા હોય છેદમાંથી તો અહીં શું મૂકવામાં આવશે દશાંશ એટલે કે 0.2 તો કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે તો બે ભાગ ક્યાં ઢાંકે છે તો અહીં 10 ભાગમાંથી 2 ભાગ સમાન હોય એવો કયો રંગ છે તમને દેખાય જ છે કે 2 ભાગ ક્યાં છે પીળા રંગના કયા રંગના છે પીળા રંગના એટલે કે 0.2 કીધું તો 0.2 ને આપણે 2 ના છેદમાં 10 લખી શકીએ એટલે અહીં લખવું પડશે કયો છે 10 ભાગમાંથી 2 ભાગ ક્યાંના છે કયા કલરના છે તો કે પીળો પીળો રંગ છે એ આ કાગળનો 0.2 મો ભાગ ઢાંકે છે અરે આ કાગળનો 0.1 મો ભાગ વાદળી પટ્ટીનો છે એવું પૂછે છે 0.1 મો ભાગ કેટલામો ભાગ પૂછ્યું છે 0.1 મો ભાગ વાદળી રંગ 0.1 મો ભાગ વાદળી રંગનો છે એટલે 1 ના છેદમાં 10 આમ લખી શકીએ છીએ એટલે કે 10 ભાગમાંથી 1 ભાગ વાદળી રંગનો છે તો આને આપણે આમ પણ લખી શકીએ 10 ને છેદમાંથી દૂર કરવા હોય તો 0.1 તો કહેવાનું કે હા જવાબમાં શું આવશે કે હા 0.1 એ વાદળી રંગનો છે હવે આપણને આગળ પ્રશ્ન શું પૂછ્યો છે હવે બીજો કાગળ જુઓ દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે તેમાં બધી મળીને કુલ કેટલા ખાના છે અહીં આપણને કાગળનો બીજો ભાગ દર્શાવ્યો છે જેમાં દરેક અહીં જે 10 પટ્ટી હતી ને એના એક પટ્ટીના કેટલા ખાના છે 10 ખાના છે તો એક પટ્ટીના 10 ખાના છે તો 10 પટ્ટી છે એટલે કેટલા ખાના થશે એક પટ્ટીના 10 ખાના છે તો હવે અહીં 10 પટ્ટી છે તો 10 પટ્ટીના કેટલા ખાના થાય 1 ના 10 એક પટ્ટીના 10 ખાના 1 ના કેટલા 10 તો 10 પટ્ટીના કેટલા થાય તો કે 10 ગુણ્યા 10 કેટલા આવશે તો કે 100 ખાનાની વાત કરી છે હવે આપણને અહીં જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નના જવાબ શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે એટલે કે કાગળનું દરેક ખાનું છે દરેક એટલે કે કોઈ પણ એક ખાનું એ 100મા ભાગનું છે તો આપણે કહીએ હા કારણ કે કાગળમાં કેટલા ભાગ છે ખોખાના ખાનાના 100 ખોખા છે કાગળમાં કેટલા છે 100 તો દરેક ખોખું એ 100મા ભાગનું છે તો કે હા આપણે એક ખોખાની વાત કરીએ તો આ રીતે લખી શકીએ છીએ એક ખોખુંને તો કે હા કાગળમાંનું દરેક ખોખું 100મા ભાગનું છે તેમાં કુલ કેટલા વાદળી ખાના છે અહીં પૂછ્યું છે કેટલા વાદળી ખાના છે તો એક પટ્ટી હતી વાદળી કલરની એક પટ્ટીના કેટલા ખાના હોય એક પટ્ટીના 10 ખાના હોય તો કેટલા ખાના વાદળી રંગના છે 10 જવાબમાં આવશે પ્રશ્ન 2 તેમાં કુલ
વાદળી રંગના છે તો તમે લખી શકો 10 ખાના 10 ખાના છે ને એ વાદળી રંગના છે શું કાગળનો 10/100મો ભાગ વાદળી રંગનો છે એટલે શું કીધું કે કાગળમાં કેટલા છે ટોટલ 100 એમાંથી 10 છે 10 કેવા છે વાદળી તો શું કીધું કે 10/100મો ભાગ વાદળી રંગનો છે આવું પૂછ્યું છે હા કે ના તો આપણે લખવાનું છે હા 10/100મો ભાગ છે એ વાદળી રંગનો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાગળનો 1 ભાગ વાદળી રંગનો છે જેને આપણે 0.1 ભાગ લખ્યો છે એટલે કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો લખ્યો છે જેને આપણે કેમ લખી શકીએ 0.1 વડે લખી શકીએ તો કહેવાનું કે હા આ ભાગ વાદળી રંગનો છે એક ખાનું કેટલા ભાગનું છે 0.1 તો એવા કેટલા છે 10 છે તો કે હા આમ આપણે લખી શકીએ છીએ હવે પછીનો મહાવરો છે અને પ્રશ્નના જવાબ છે એ હું તમને આવતા તાસમાં કરાવીશ